નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડિસ્ટ્રિક્ટ કમ્યુનિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત વર્ચ્યુઅલ સમર કેમ્પ 2021માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે સોલ્ડરિંગ, કે સોલ્ડરિંગ કઈ રીતે કરવામાં આવે, સોલ્ડરિંગની બેઝિક માહિતી, કે જેથી તમે સોલ્ડરિંગ કરવાનું શીખી શકો. તમે પણ જાતે પછી કોઈ તમારા ઘરે કોઈ વસ્તુ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ થઈ હોય તો તમે પણ તેમાં સોલ્ડરિંગ કરી શકો. તો તે માટેની બેઝિક માહિતી અને કેવી રીતે સોલ્ડરિંગ કરવામાં આવે છે તેની જાણકારી આજના સેશનમાં આપવામાં આવશે. સૌપ્રથમ મારું ટૂંકમાં પરિચય આપી દઉં તો મારું નામ મહાલા મયંક નેવજભાઈ. હું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ જીએસસી વલસાડમાંથી આવું છું. આજનો આપણો જે સેશન છે તે સોલ્ડરિંગ મશીન પર છે, એટલે કે તેમાં આપણે જોઈશું કે સોલ્ડરિંગ મશીન કયા કયા પ્રકારના આવે છે, સોલ્ડરિંગના વાયર કયા કયા પ્રકારના હોય છે, સોલ્ડરિંગ કરવાની યોગ્ય પદ્ધતિ આપણે આ સેશનમાં શીખીશું. તો આપણે સૌપ્રથમ બેઝિક માહિતી લેવા માટેની શરૂઆત પ્રેઝન્ટેશનથી કરીએ, કે જેથી આમ તમને પણ સોલ્ડરિંગ વિશે થોડી ઘણી બેઝિક માહિતી મળે. આજનો આપણો વિષય છે સોલ્ડરિંગ અને ડીસોલ્ડરિંગ. તો આજના કાર્યક્રમમાં આપણે સૌપ્રથમ તો સોલ્ડરિંગની વ્યાખ્યા જોશું. એના પછી એમ સોલ્ડરિંગનું બેઝિક જ્ઞાન મેળવવું છે, એમ સોલ્ડરિંગ શું છે એના વિશે થોડીક બેઝિક માહિતી લઈને એના પછી એમ ડાયરેક્ટ આપણે લાઈવ ડેમો પર જશું. તેમાં હું તમને અમુક ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સનું સોલ્ડરિંગ કરી બતાવીશ પીસીબી પર. પીસીબી એટલે કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, એના પર કેપેસિટર છે જેવા અમુક કોમ્પોનન્ટ્સનું હું તમને લાઈવ સોલ્ડરિંગ કરી બતાવીશ. એના પછી આપણે જોશું કે આ સોલ્ડરિંગ મશીન છે તો એ કયા વૈજ્ઞાનિક સિદ્ધાંત પર કાર્ય કરે છે, તો એના પછી જોશું. એના પછી સોલ્ડરિંગના વાયરના કયા કયા પ્રકારના હોય છે તે જોશું. એના પછી સોલ્ડરિંગની ટીપ, ટેકનિકલ ભાષામાં ટીપ કહેવામાં આવે છે, પરંતુ આપણે સાદી ભાષામાં કહીએ તો સોલ્ડરિંગની જે આગળ અણી હોય છે એ પણ જુદા જુદા પ્રકારની હોય છે. તો એ કયા કયા પ્રકારની હોય છે એ પણ આપણે જોશું. એના પછી સોલ્ડરિંગની અંદરની રચના, કેમ સોલ્ડરિંગ મશીન હોય છે તો એની અંદર કેવું સ્ટ્રક્ચર હોય છે તો એની બેઝિક માહિતી લેશું. હવે એના પછી તમે સોલ્ડરિંગ કરવાનું બેઝિક માહિતી શીખી લેશો. ત્યારબાદ હવે જો કોઈ કોમ્પોનન્ટ સોલ્ડરિંગ થઈ જાય તો પછી તેનું આપણે કોમ્પોનન્ટ પાછું દૂર કરવું હોય, એટલે કે ડીસોલ્ડર કરવું હોય તો એ કેવી રીતે કરવાનું તેની પણ બેઝિક માહિતી આપવામાં આવશે. અને તેના પછી તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન ડેમો કરીને બતાવીશ તમને, કે જેથી તમે ડીસોલ્ડર કરવાનું હોય તે પણ શીખી જશો. તો અહીં સોલ્ડરિંગની બેઝિક માહિતી આપવામાં આવી છે પ્રેઝન્ટેશનમાં. તમે જોઈ શકો છો કે ચોક્કસ પ્રકારની એક મિશ્ર ધાતુ હોય છે, તેને આપણે સોલ્ડરિંગ મશીન દ્વારા પીગળાવીને અન્ય બે ધાતુને જોઈન્ટ કરીએ છીએ, તો તેને સોલ્ડરિંગ કહેવામાં આવે છે. એ ચોક્કસ પ્રકારની મિશ્ર ધાતુ એટલે કે શું, કે જે સોલ્ડરિંગ કરવાના આ જે તાર છે, એક મિનિટ, આ તમે જોઈ શકો છો કે આ ઉપર એક સોલ્ડરિંગ કરવાનો તાર છે, તેને સોલ્ડરિંગ વાયર પણ કહેવામાં આવે છે. તો તેને પીગળાવીને અન્ય બે ધાતુ, એટલે કે વિદ્યુત વાહક ધાતુ છે, જેમ કે આ જે એક બટન છે તેના એક ટર્મિનલ છે અને આ વાયર, તો આ બે અલગ ધાતુ છે, તો તેને આપણે આ મિશ્ર ધાતુ સોલ્ડરિંગનો વાયર તેના દ્વારા આપણે જોઈન્ટ કરવાનું છે. હવે જોઈન્ટ જ કરવાનું તો ઘણી રીતે કરી શકાય, પણ આપણો મેઇન ઉદ્દેશ્ય એ હોવો જોઈએ આમાં કે આ જોઈન્ટ જ થવું જ જોઈએ, પણ એમાંથી વિદ્યુતનું પણ વહન થવું જોઈએ, એ રીતે જોઈન્ટ કરવાનું છે. તો આ પ્રક્રિયાને સોલ્ડરિંગ કહેવામાં આવે છે. અહીં જે આ મિશ્ર ધાતુ છે સોલ્ડરિંગનો વાયર, તો તે બે ધાતુનો બનેલ છે. લેડ અને એસએન, પીબી અને એસએન બંનેના મિશ્રણથી એક ધાતુ બને છે. તો આ મિશ્ર ધાતુનું ગલન બિંદુ, એટલે કે જે તાપમાને પીગળે છે તે ઘણું ઓછું હોય છે, જેથી આપણે સોલ્ડરિંગ કરતી વખતે આને થોડું પણ તાપમાન મળે તો આ પીગળી જાય છે અને બીજા અન્ય ધાતુને બરોબર મજબૂતાઈથી અને વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એ રીતે જોઈન્ટ કરી દે છે. તો હવે આપણે આગળનું સોલ્ડરિંગ વિષયની માહિતી લેવા પહેલાં
સોલ્ડરિંગનો એક લાઈવ ડેમો લઈશું. તો અહીં હું હવે પ્રેઝન્ટેશનને શેરિંગ બંધ કરું છું અને આપણે સિમ્પલ એક પહેલાં એક સોલ્ડરિંગ મશીનનો એક ડેમો લઈએ. તો અહીં સૌપ્રથમ આપણે હવે સોલ્ડરિંગનો એક સિમ્પલ ડેમો જોઈશું, જેમાં આ એક મોટર છે, ડીસી મોટર નાનલી, જે આપણે કોઈ પણ રમકડા કાં તો કોઈ પણ ઇક્વિપમેન્ટમાંથી મળી આવે છે. તો આપણે તેને આ બે વાયર વડે સોલ્ડર કરવાનું છે. જો અત્યારે તમને ડેમો જોવા માટે આમ ફૂલ સ્ક્રીન ના થતી હોય તો આમ પોતાના આમ ફોનનું રોટેશન ચાલુ કરીને ફોનને આમ હોરિઝોન્ટલ કરી દેજો કે જેથી તમને આ વિડીયો ફૂલ સ્ક્રીનમાં જોઈ શકાશે તમારાથી. તો હવે આપણે સૌપ્રથમ આ એક મોટર છે, ડીસી મોટર, એના પર આ બે વાયર સોલ્ડર કરવાના છે. તો તેના માટે હવે આપણે આને સોલ્ડરિંગને ધ્યાનથી આમ બરોબર રીતે દેખાય તો તેના માટે આપણે આ કેમેરાનો એંગલ ચેન્જ કરશું હવે. તો હવે તમે આ મોટર છે, ડીસી મોટર છે, તો તેને તમે જોઈ શકો છો. દેખાય છે બરોબર હિરેનભાઈ? હા, એટલે બરોબર દેખાય છે ને? હા, ઓકે. તો હવે આપણી પાસે એક વાયર છે ને તેને હવે આપણે આ મોટર પર સોલ્ડરિંગ કરવાનો છે. તો સૌપ્રથમ વાયરને આપણે ઉપરથી છોલી લેવાનું રહેશે. તો તેના માટે જે વાયર સ્ટ્રીપર હોય છે આપણે તમે જોઈ શકો છો, જે અહીં મારી પાસે આ વાયર સ્ટ્રીપર છે, અહીં તમે જોઈ શકશો આ વાયર સ્ટ્રીપર. તો તેનાથી સૌપ્રથમ આ વાયરનો થોડોક આગળનો ભાગ છે વધારે એનો થોડોક ખરાબ થઈ ગયેલો હોય, કાં તો હવામાં ખુલ્લો પડ્યો હોય તેથી આના પર અમુક વાર કાટ પણ લાગી ગયેલો હોય છે. તો આના પર બરાબર સોલ્ડરિંગ ના થઈ શકે, તો આગળનો ભાગ થોડોક કાપી નાખવાનો છે આપણે રીતે. તમે જોઈ શકશો કે અહીંથી આપણે આગળનો થોડોક વાયર કાપી નાખ્યો છે. પછી એને સ્ટ્રીપર દ્વારા ઉપરથી વાયરનો જે ઇન્સ્યુલેશન લેયર છે તેને કાઢી નાખવાનો હોય છે. હવે જો વાયર નવો હોય તો ડાયરેક્ટ સોલ્ડરિંગ થઈ જાય છે, પરંતુ વાયર જ્યારે 4-5 મહિના જૂનો થાય કે એવું થાય તો જે અંદરનો ભાગ છે અત્યારે જ આપણે એમ તો કાઢ્યો છે, તો પણ એની અંદર પણ થોડીક તો હવા જાય જ છે, ઓક્સિજન. તો તેથી આનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન એટલે કે સાદી ભાષામાં એને કહેવાય તો કાટ લાગી જવું. તો આના પર આમ આપણે નરી આંખે તો જોઈ નથી શકતા, પણ થોડોક તો કાટ લાગી જ જાય છે. તેથી સોલ્ડરિંગ બરાબર થતું નથી. તો તેના માટે આપણે કાતર કાં તો અન્ય ચપ્પુ દ્વારા પણ થોડુંક ઉપર એને આમ થોડુંક ધીમે ધીમે એમ ઘસી દેવાનું છે ઉપરથી. આ બહાર નીકળેલો ધાતુ એટલે કે વાયર ચમકવા લાગે ત્યાં સુધી આપણે ઘસી જ દેવાનું છે, ઘસ્યા કરવાનું છે. તો અહીં હવે બરોબર આ વાયર ઘસી નાખીને આપણે સાફ કરી દીધો છે કે જેથી આના પર થોડો ઘણો કાટ લાગ્યો હોય તો એ દૂર થઈ જાય છે. તો હવે આપણે સોલ્ડરિંગ મશીન આપણું હવે ગરમ થઈ ગયું છે. તો એના દ્વારા હવે આ મોટરના જે બે ટર્મિનલ છે એના પર સૌપ્રથમ આપણે થોડુંક સોલ્ડર વાયર ઉમેરવાનું રહેશે. તો એમ તો થોડોક છે જ જે આગળ આનું સોલ્ડરિંગ કરીને દૂર કર્યું તેથી, પણ જ્યારે પહેલી વખત કરવામાં આવે ત્યારે આના પર આ વધારેનું હોતું નથી સોલ્ડરિંગનો વાયર, જે આપણે આના પર લગાવવાનો છે પછી. તો સૌપ્રથમ આપણો સોલ્ડરિંગનો વાયર છે, તમે જોઈ શકો છો આ જે મિશ્ર ધાતુનો બનેલો હોય છે. તો આ વાયરને આપણે આ સોલ્ડર મશીનની જે ટીપ છે તો એના પર થોડોક પીગળાવી દેવાનો છે. એના પછી એને આ જે ટર્મિનલ છે મોટરનો એના પર લગાવીને થોડુંક મોટરના ટર્મિનલને ગરમ કરવાનું છે. તો આ છેડો થોડો ગરમ થશે, તેથી થોડુંક આના પર સોલ્ડરિંગનો વાયર છે આ લાગી જશે. તેવી જ રીતે આ જે બીજો છેડો છે
એના પર પણ આપણે સોલ્ડર વાયર પીગળાવી દેવાનો છે. તો આમ શાંતિથી સાચવીને આપણે કાર્ય કરવાનું છે. આ સોલ્ડર મશીન આપણા હાથને ના લાગી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે આનું તાપમાન 380 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, જે તમારી સ્કિનને બંધ કરી શકે છે. હવે આ બે છેડા પર આપણે ગરમ કરીને સોલ્ડર લગાવી દીધું છે. હવે આ જે વાયર લીધા છે આપણે, તો એના પર પણ થોડુંક સોલ્ડર ઉમેરી દેવાનું છે. એટલે સૌપ્રથમ આ સોલ્ડરિંગની નોચ એટલે ટીપ એના પર થોડુંક સોલ્ડર પીગળાવવાનું છે આપણે. તો આના પર જેવું સોલ્ડર થોડુંક આવી જાય પછી આ જે વાયર છે એના પર આપણે સોલ્ડર લગાવી દેવાનું છે. તો થોડુંક જેવું ધીમે ધીમે ગરમ થાય પછી આના પર થોડુંક લાગી જશે. તો આના પર લગભગ બરાબર દેખાતું ના હશે, પણ આના પર હવે લાગી ગયું છે સોલ્ડર વાયર. હવે તે જ રીતે આ બીજો જે છેડો છે આપણો વાયરનો, તેના પર પણ સોલ્ડર લગાવી દેવાનું છે. તો આના પર મૂકીને હવે આપણે થોડીક વાર ગરમ થવા દેવાનું છે, કે જેથી વાયર પર સોલ્ડર વાયર બરાબર લાગી જાય. હવે તમે જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે આ જે મોટર છે એના પર સોલ્ડરિંગ કરવાનું છે. તો એના પર બંને પર આપણે સોલ્ડર પીગળાવી દીધું. સોલ્ડર એટલે કે સોલ્ડર વાયર એ ગરમ કરીને પીગળાવી દીધો છે, જેથી આના બંને છેડા પર સોલ્ડર લાગી ગયું છે. તેવી જ રીતે આ જે બીજા વાયર છે એના પર પણ સોલ્ડર લગાવી દીધું છે આપણે. હવે આ મોટરને આપણે મૂકવાનું છે અને હવે આપણે આને પર આ વાયર સોલ્ડરિંગ કરવાના છે. તો આમ વાયર આપણે ટર્મિનલ પર મૂકશું અને એને સોલ્ડર મશીન દ્વારા ગરમ કરશું. આમ ગરમ કરીને એમ થોડા સમય એમ ગરમ થવા દેવાનું છે, એમ બરાબર રીતે જોઈન્ટ થાય ત્યાં સુધી, બરાબર આના પર પીગળીને ફિટ જોઈન્ટ થાય ત્યાં સુધી. તો હવે તમે જોઈ શકો છો આ એક વાયર અહીં સોલ્ડરિંગ આ થઈ જ ગયો હતો, પણ આ પાછો નીકળી ગયો. આનું કારણ શું કે આ જે ટર્મિનલ હતો એ પણ ઘણા સમયથી ખુલ્લો હતો. તો એના પર પણ થોડો ઘણો ઉપર ઓક્સિડેશન થયું હોય, એટલે કે થોડો કાટ લાગી ગયો હતો. આને પણ આપણે બરાબર સાફ કરવું પડશે, કે જેથી હવે અત્યારે આપણે આ વાયર તો સાફ કર્યો પણ આ ટર્મિનલ સાફ કરવાનો બાકી હતો, તેથી આના પર બરાબર સોલ્ડરિંગ થયું નહીં. તો જ્યારે હાથથી આમ બરાબર સાફ ના થાય, ઘસીને પણ બરાબર સાફ ના થાય, તો આના પરનો જે ઓક્સિડેશન થયેલો ભાગ હોય છે તેને દૂર કરવા માટે આપણી પાસે એક આ ફ્લક્સ આવે છે, જેને સોલ્ડરિંગ પેસ્ટ ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એને આપણે આના પર લગાવશું ટર્મિનલ પર, તો આના પર જે થોડો ઘણો જે કાટ એટલે કે ઓક્સિડેશન થયેલો ભાગ હશે તે સાફ થઈ જશે અને પછી સોલ્ડરિંગ બરાબર રીતે થઈ શકશે. તો અહીં આ જે છે આપણી પાસે આ એક સોલ્ડરિંગ પેસ્ટ તરીકે આને ઓળખવામાં આવે છે. તો આને થોડુંક કોઈ પણ એમ વસ્તુ દ્વારા આમ લગાવવાનું છે ઉપર. હાથ લગાવવાનો નથી, થોડોક ઝેરી પદાર્થ હોય છે, તેથી આમ જેવું લગાવાય થોડુંક આના પર લઈને આપણે કાતર પર લઈને થોડુંક ટર્મિનલ પર થોડુંક લગાવી દઈશું, બંને ટર્મિનલ પર. હવે આ જે સોલ્ડરિંગ ફ્લક્સ લાગી ગયું છે બંને પર, હવે આપણે સોલ્ડર મશીન દ્વારા થોડુંક આને ગરમ કરી દેવાનું છે, એટલે કે જેથી આના પર પીગળી જશે. અને જેવું પીગળશે એટલે આના પરનો જે થોડોક ઓક્સિડેશન થયેલો ભાગ એટલે કાટ લાગેલો ભાગ થોડોક સાફ થઈ જશે અને ક્લીન થઈ જશે. હવે આના પર પીગળીને ક્લીન થઈ ગયું છે, તો હવે થોડોક સોલ્ડર વાયર ફરી આના પર આપણે પીગળાવી દઈશું, થોડોક સોલ્ડર લગાવી દઈશું ટર્મિનલ પર. અહીં બરાબર રીતે આપણે ગરમ કરીને લગાવી દેવાનું છે. તેવી જ રીતે આ જે બીજો ટર્મિનલ છે એના પર પણ હવે આપણે ફરી સોલ્ડર વાયર લગાવી દઈશું. અને હવે આપણે વાયર ફરી લગાવીશું. આમ થોડુંક મૂકીને થોડુંક ગરમ કરતા રહેવાનું છે. તો જેવું ગરમ થાય પછી 2-3 સેકન્ડ હલાવવાનું નથી. હવે આ પરફેક્ટ સોલ્ડરિંગ થઈ ગયું છે. હવે એ જ રીતે બીજો વાયર છે એને પણ બીજા ટર્મિનલ પર આપણે સોલ્ડરિંગ કરી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો
કે જે વાયર છે પરફેક્ટ, હવે જો પહેલાં સોલ્ડિંગ થયો ન હતો કેમ કે જે ટર્મિનલ છે તેને આપણે બરાબર સાફ કર્યું ન હતું. તો સોલ્ડરિંગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જે આપણે બે ટર્મિનલ અને વાયર બે જે ધાતુ છે એના પર સોલ્ડરિંગ કરવાના છે તો એ બરાબર સાફ હોવી જોઈએ. અહીં આપણે પહેલાં તો વાયર સાફ કરેલો પણ ટર્મિનલ બાકી હતા, તેથી પહેલી વારમાં આપણું સોલ્ડરિંગ બરાબર થયું નહોતું. તો હવે આ ખૂબ જ સારી રીતે સોલ્ડરિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ મોટર પર સોલ્ડરિંગ કરવાનું જોઈ લીધું છે. હવે થોડુંક પ્રોફેશનલ લેવલ પર જઈએ. કેમ કે પ્રેક્ટિકલી આપણે જોઈએ તો જે આપણે ટીવી રેડિયો વગેરે રિપેર કરવાવાળા હોય છે તો એ લોકો પાસે આ પ્રકારની સર્કિટ બોર્ડ હોય છે અને પીસીબી કહેવામાં આવે છે. પીસીબી એટલે કે આ જે સર્કિટ બોર્ડ છે તે પ્રિન્ટ કરેલો છે, એટલે આના પર જે વાયર હોય કનેક્શન તે પ્રિન્ટેડ હોય છે, તમે જોઈ શકો છો. એટલે તેથી આને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે અહીં આપણે આ એક કેપેસિટર છે, આને ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર કહેવામાં આવે છે. આ એક ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ જ છે. તો આના વિશે ડિટેલમાં ના જતા આપણે આનું સોલ્ડરિંગ કેવી રીતે કરવાનું છે. જેમ કે આપણને ખબર છે કે અહીં આપણે આ જે પોઈન્ટ છે તમે જોઈ શકો છો અહીં, તો અહીં આ પાછળથી અહીં પોઈન્ટ દેખાય છે. તો અહીં આપણે આ કેપેસિટરને સોલ્ડર કરવાનું છે. તો એ કેવી રીતે કરવાનું યોગ્ય રીત આની હું તમને શીખવાડીશ. તો એનું લાઈવ ડેમો આપણે જોશું. સૌપ્રથમ આપણે આને યોગ્ય રીતે ગોઠવી દેવાનું છે. સૌપ્રથમ આ પીસીબી પર તો કેપેસિટર યોગ્ય રીતે ગોઠવાઈ ગયું છે અહીં. પછી આપણે આને પીસીબીને ઊંધું મૂકવાનું છે બરાબર રીતે. તો સૌપ્રથમ જ્યારે આપણે સોલ્ડરિંગ કરવાનું હોય આ પીસીબી પર કોઈ પણ કમ્પોનન્ટ, ત્યારે શું કરવાનું છે કે જે છેડો અહીં જેમ કે આ બે ટર્મિનલ આપણે સોલ્ડરિંગ કરવાના છે તો આને પહેલાં થોડા ગરમ કરી લેવાના છે સોલ્ડર દ્વારા. થોડા ગરમ થઈ જાય બંને બાજુ, પછી એના પર આપણે આ સોલ્ડર વાયર લેશું અને એના પર આપણે સોલ્ડર કરીશું. તો થોડો વાયર નજીક લાવવાનો છે કે જેથી આ ટર્મિનલ પણ ગરમ થાય, વાયર પણ ગરમ થાય. તો જ્યારે આખું બધું ગરમ થાય બરાબર વાયર ટર્મિનલ, ત્યારે સોલ્ડરિંગ બરાબર થાય છે. હવે આપણે ધીમે ધીમે આના પર સોલ્ડર એડ કરવાનો છે. આમ થોડુંક સોલ્ડર એડ થઈ જાય પછી થોડીક વાર આમ સોલ્ડરિંગ મશીન મૂકીને આને થોડુંક ગરમ કરવાનું છે 3 થી 4 સેકન્ડ. તો તમે જોઈ શકો છો થોડુંક ગરમ થશે પછી સોલ્ડર દૂર કરી લેવાનું છે. તો આપણું આ જે એક ટર્મિનલ છે તે સોલ્ડર થઈ ગયો છે. હવે આપણે બીજો ટર્મિનલ સોલ્ડર કરવાનો છે. તો એને પણ એ જ રીતે થોડુંક ગરમ કરવાનું છે, પછી સોલ્ડર વાયરના પર પીગળાવવાનો છે. હવે થોડોક સોલ્ડર એડ થઈ જાય, આના પર થોડોક એડ થઈ ગયો છે, પછી એને સાઈડમાંથી થોડુંક ગરમ કરવાનું છે. આપણે સોલ્ડરિંગ મશીન દ્વારા થોડી વાર ગરમ કરવાનું છે કે જેથી આ પીસીબી પરની સરફેસ છે અને આ જે તાર છે થોડી ગરમ થાય અને આના પર પ્રોપર જોઈન થાય. અહીં તમે જોઈ શકો છો હવે આ પણ જોઈન્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ જે સર્કિટ બોર્ડ છે આ એક એમ્પ્લીફાયરનો સર્કિટ બોર્ડ છે. તેના પરથી આપણે કેપેસિટર તેમાં કેવી રીતે સોલ્ડર કરવાનું તે પણ જોઈ લીધું છે. તેના પર સોલ્ડર થઈ ગયું છે. સોલ્ડરિંગ કરતી વખતે આ પીસીબી પર સોલ્ડરિંગ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવું જોઈએ કે આ જે બે ટર્મિનલ આપણે સોલ્ડર કર્યા તો જે સોલ્ડર વાયર છે તેના વચ્ચે આના વચ્ચે શોર્ટ સર્કિટ ના થવું જોઈએ. એટલે કે અહીંથી સોલ્ડર વાયર પીગળીને બંને વચ્ચે જોઈન્ટ ના થવો જોઈએ. કેમ કે જો આ વચ્ચે શોર્ટ સર્કિટ થાય તો આ આખી સર્કિટ બોર્ડ કામ કરવાનું બંધ થઈ જશે. તો જ્યારે પણ પીસીબી પર કોઈ ઇલેક્ટ્રિક કોમ્પોનન્ટ જેવો કે કેપેસિટર છે, પછી અન્ય ડાયોડ છે, આ રજિસ્ટર કોઈ પણ જોઈન્ટ કરીએ ત્યારે આ જે જોઈન્ટના બે છેડા છે તે એકબીજા સાથે શોર્ટ ના થવા જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એના પછી એ જ રીતે અન્ય કોમ્પોનન્ટ, જેમ કે આ એક બીજું પીસીબી છે, આ ટ્યુબલાઇટના સ્ટાર્ટરની છે. તો એમાંથી આ જે ઇન્ડક્ટર છે, અમુક ટ્રાન્સફોર્મર આવે છે, આને ઇન્ડક્ટર કહેવામાં આવે છે. આની અંદર કોપરના વાયરનું ગૂંચળું હોય છે જે કોર એટલે કે આ ફેરાઇટના કોર પર વીંટાળેલું હોય છે. તો તે અહીંથી રિમૂવ કરી દીધો છે. તો હવે આના સોલ્ડર કેવી રીતે કરવાનું, આ બે જે પોઈન્ટ છે એની સાથે સોલ્ડર કરવાનું ડેમો આપીશ તમને. તો અહીં સૌપ્રથમ તો આપણે આને બરાબર ગોઠવી લેવાનું છે. આના પર આમ સીધું ગોઠવાઈ જાય પછી પાછળ આમ આપણે મૂકી દેવાનું છે. તો
તો આના ટર્મિનલ થોડા મોટા છે એટલે તમે સરળતાથી જોઈ શકશો વિડીયોમાં પણ કે કેવી રીતે આના પર સોલ્ડરિંગ કરવાનું છે. આ પોઈન્ટ બરાબર તમને દેખાતા હશે, આ અને આ 2 પોઈન્ટ છે, એના બરાબર સોલ્ડર લગાવવાનું છે. તો હવે આના પહેલાં આપણે જે કોમ્પોનન્ટ લગાવ્યું હતું તે જ રીતે સેમ સૌપ્રથમ આ જે તાર છે થોડાક તેને ગરમ કરવાના સોલ્ડર મશીન મૂકવાનું છે. પછી એના પર સોલ્ડર વાયર ઇન્સર્ટ કરવાનો છે, એટલે થોડો પીગળાવીને ઇન્સર્ટ કરવાનો છે. હવે ઇન્સર્ટ થઈ ગયા બાદ થોડીક વાર આને આ સોલ્ડર મશીનને આપણે ટર્મિનલ પાસે મૂકી રાખવાનું છે, જેથી વાયર બરાબર રીતે સરફેસ એટલે કે આની સપાટી છે પીસીબીની અને આ જે તાર છે એની સાથે બરાબર રીતે જોડાઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો કે આ એક ટર્મિનલ છે તે બરાબર રીતે સોલ્ડરિંગ થઈ ગયો છે. તેવી જ રીતે બીજા ટર્મિનલને પણ આપણે સોલ્ડરિંગ કરવાનું છે. સેમ પદ્ધતિ, તારને થોડીક વાર ગરમ કરો, પછી એના પર સોલ્ડરિંગ વાયર ઉમેરો. સોલ્ડરિંગ વાયર આના પર થોડોક આવી જાય પછી થોડીક વાર આને મૂકી રાખો કે જેથી બરાબર ગરમ થાય અને આના પર સારી રીતે ચોંટી જાય. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે એક ઇન્ડક્ટર હતું તે પણ બરાબર રીતે આ સર્કિટ બોર્ડ પર સોલ્ડરિંગ થઈ ગયું છે. તો હવે સોલ્ડરિંગ કરવામાં આપણે જોયું સૌપ્રથમ આ જે મોટર છે નાની ડીસી મોટર તેના પર 2 વાયર સોલ્ડર કરવાનું શીખ્યા. ત્યારબાદ આ જે એક સર્કિટ બોર્ડ છે એમ્પ્લીફાયરનું એના પર કેપેસિટર કેવી રીતે સોલ્ડરિંગ કરવાનું તે શીખ્યા. એના પછી આ જે ટ્યુબલાઇટની સ્ટાર્ટિંગની સર્કિટ છે સ્ટાર્ટર સર્કિટ એના પર ઇન્ડક્ટર સોલ્ડર કરવાનું શીખ્યા. તો હવે તમને બેઝિક માહિતી મળી જ ગઈ છે કે સોલ્ડરિંગ કેવી રીતે કરવાનું, સોલ્ડરિંગ કરવા માટેની યોગ્ય પદ્ધતિ વગેરે જોઈ લીધી છે. તો હવે આ જે સોલ્ડરિંગ મશીન દ્વારા સોલ્ડરિંગ થાય છે તો તેના પાછળ કયું વૈજ્ઞાનિક કારણ છે, કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતના આધારે સોલ્ડરિંગ થાય છે તે આપણે હવે જોશું. તેના માટે હવે હું પ્રેઝન્ટેશન રજૂ કરીશ. અહીં હવે પ્રેઝન્ટેશન આપણું વિઝિબલ છે. તો હવે આપણે હવે સોલ્ડરિંગનો લાઈવ ડેમો જોઈ લીધો છે. એના પછી આપણે સોલ્ડરિંગનો વૈજ્ઞાનિક સિદ્ધાંત એટલે કે સોલ્ડરિંગ મશીન કયા વૈજ્ઞાનિક સિદ્ધાંત પર કાર્ય કરે છે, કેવી રીતે કાર્ય કરે છે તે આપણે હવે શીખીશું. તો અહીં તમે જોઈ શકો છો કે સોલ્ડરિંગ વાયર છે જે અહીં આકૃતિમાં દેખાય છે. એક મિનિટ, અહીં તમે જોઈ શકો છો આ પ્રેઝન્ટેશનમાં તમે કે આ એક ડાબી સાઈડ છે જે આ સોલ્ડરિંગ વાયર છે, આ સોલ્ડરિંગ મશીન અને આ જે છે તાંબાનો તાર છે અને આ એલ્યુમિનિયમનો તાર છે. તો આપણે સોલ્ડરિંગ મશીન દ્વારા ક્યાં તો તાંબાના તાર કાં તો એલ્યુમિનિયમના તાર જનરલી સામાન્ય રીતે આ જ બધી જગ્યાએ વાયરમાં યુઝ થતા હોય છે. તો તેને સોલ્ડરિંગ કરવાનું આપણે જોયું. તો અહીં તમને સવાલ થવો જોઈએ કે આપણે જ્યારે સોલ્ડરિંગ મશીન દ્વારા સોલ્ડરિંગ કરતા હતા ત્યારે આ જે વાયર છે સોલ્ડર વાયર તે પીગળી જાય છે, પરંતુ આ જે બીજા તાર હતા બીજા ટર્મિનલ જેમ કે તાંબાનો તાર ક્યાં તો એલ્યુમિનિયમનો તાર હોય છે તો તે પીગળતા નથી. તો તેની પાછળનું કારણ શું છે? તો તેની પાછળનું કારણ એ છે કે આ જે ધાતુ છે 3 તેનું ગલન બિંદુ એટલે એ કે જે તાપમાને ધાતુ પીગળવાની શરૂઆત થાય. તો તમે જોઈ શકો છો કે આ જે સોલ્ડરિંગનો વાયર છે એનું ગલન બિંદુ 188 ડિગ્રી સેલ્સિયસ છે અને સોલ્ડરિંગ મશીન જ્યારે ગરમ થાય છે ત્યારે તેનું તાપમાન 380 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તો જ્યારે આપણે સોલ્ડરિંગ કરીએ છીએ ત્યારે ગરમ તો બધા જ વાયર થાય છે, જે આપણે વાયર કરીએ છીએ તે પણ ગરમ થાય છે, સોલ્ડરનો વાયર પણ ગરમ થાય છે અને જે સપાટી હોય છે પીસીબી પરની તે પણ ગરમ થાય છે. પરંતુ આ જ્યારે બીજા વાયર હોય છે તાંબાનો તાર એલ્યુમિનિયમ તાર વગેરે તો તેમનું ગલન બિંદુ સોલ્ડરિંગ મશીનનું જે તાપમાન હોય છે તેના કરતાં વધારે હોય છે. તો આ જે 2 વાયર છે તે પીગળતા નથી, ફક્ત જે આપણો સોલ્ડરિંગનો વાયર છે એ જ પીગળે છે અને સપાટી પર બરાબર રીતે જોઈન્ટ થઈ જાય છે. એટલે જેથી આપણે જ્યારે સોલ્ડરિંગ મશીન દૂર કરીએ ત્યારે તેના પર સપાટી પર બરાબર જોઈન્ટ થઈને મજબૂત બંધ બનાવી લે છે. જે તે બંધ હોય છે તે
મિકેનિકલી જોઈન્ટ હોય છે એટલે કે ખૂબ મજબૂતીથી પકડ તો રાખે જ છે, પરંતુ એમાં ખાસ વાત એ છે કે એમાંથી વિદ્યુતનું પણ પસાર થઈ શકે છે. તેથી આ સોલ્ડરિંગ ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ જેમ કે કેપેસિટર, ડાયોડ, અવરોધ વગેરેને જોડવા માટે ખૂબ ઉપયોગી છે. એના પછી આપણે જેવું કે જોયું સોલ્ડરિંગ કરવાની યોગ્ય પદ્ધતિ, એમ તો તમને બતાવી જ દેવામાં આવી છે કે કેવી રીતે સોલ્ડરિંગ યોગ્ય રીતે કરવામાં આવે છે, પરંતુ હવે તમને સ્લાઇડ દ્વારા ફરીથી બરોબર રીતે સમજાવી દઉં. સૌપ્રથમ પ્રિપેરેશન એટલે કે આ જે નીચેનું છે આપણે આને પીસીબીની સપાટી સમજવાની છે, અને આ જે ટર્મિનલ છે ઊભા, તો આપણે જે કેપેસિટર લગાવ્યું તો તેની જે તાર હતી વાયર, તો તે છે ટર્મિનલ છે. તો સૌપ્રથમ આપણે પ્રિપેરેશન એટલે કે તેને જે જગ્યા પર સોલ્ડરિંગ કરવાનું છે ત્યાં યોગ્ય રીતે ફિક્સ કરી દેવાનું છે આપણે. ને આ છે આપણો સોલ્ડર વાયર, જેને આમાં સોલ્ડર પણ કહેવામાં આવે છે, ને આયરન સોલ્ડરિંગ આયરન કહેવામાં છે આપણે, પરંતુ હું તમને સારી રીતે સમજ પડે એ માટે સોલ્ડરિંગ મશીન જ કહીશ, અને ટેકનિકલ ભાષામાં સોલ્ડરિંગ આયરન કહેવામાં આવે છે. તેના પછી અહીં તમે જોઈ શકો છો કે જે ટર્મિનલ છે તેને હીટ આપવાની છે. હીટ એટલે કે ગરમ કરવું, એટલે કે આપણે આ ડેમોમાં જોયું કે જે hatte સર્કિટ બોર્ડમાં પહેલાં આપણે કેપેસિટર હતું, એનો જે ટર્મિનલ છે તેને આપણે થોડુંક ગરમ કરવાનું છે, કે જેથી ફિઝિક્સમાં એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં કાં તો વિજ્ઞાનના વિષયમાં તમે ભણ્યા જ હશો કે કોઈ પણ ધાતુ ગરમ થાય તો તેની સપાટી વધે છે, એટલે કે તેનો કદ થોડો વધે છે. એટલે કે જેથી આપણે પહેલાં આને ગરમ કરીશું તો થોડો કદ વધશે, તેથી સોલ્ડરિંગ કરવા માટે યોગ્ય સરફેસ બની જશે. હવે ગરમ કર્યા પછી આપણે સોલ્ડર વાયરને તેની પાસે ઇન્સર્ટ કરવાનો છે, એટલે પીગળાવીને મૂકવાનો છે. તો જેવું આપણે ઇન્સર્ટ કરીએ તો ઇન્સર્ટ કરવાનું છે એના પર આવી તો જાય છે, પણ બરાબર જોઈન્ટ થતું નથી પહેલાં જ. એના પછી આ સોલ્ડર વાયર દૂર કરવાનું છે, થોડોક ભાગ આના પર આપણે તમે જોઈ શકો છો આ થોડોક પીગળી ગયેલો છે, તો તેને આપણે જોશું કે ધીમે ધીમે એને પછી ગરમ કરવાનું છે. જેવું ગરમ થાય તો પછી ધીમે ધીમે પીગળીને આમ યોગ્ય રીતે સપાટી પર જોઈન્ટ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે અહીં જોઈન્ટ થઈ ગયો છે. પછી એમ જોઈન્ટ થઈ જાય પછી આપણે સોલ્ડર વાયર અને સોલ્ડરિંગ મશીન દૂર કરી લેવાનું છે. તો અહીં આ એકદમ યોગ્ય પદ્ધતિસર આપણું સોલ્ડરિંગ થઈ જાય છે. એના પછી જ્યારે સોલ્ડરિંગ કરીએ છીએ ત્યારે એકદમ પહેલી વારમાં જ પ્રેક્ટિકલી રીતે આપણને સારી રીતે સોલ્ડરિંગ કરવાનું આવડી જતું નથી. પહેલી વારમાં આપણે કરીએ તો ઘણી બધી ભૂલો થવાના ચાન્સ રહે છે. તમે જોઈ શકો છો આ અલગ અલગ પ્રકારની ભૂલો કરવામાં આવે છે સોલ્ડરિંગ કરીએ ત્યારે. અહીં આ જે પહેલાં છે તે ઉપર સોલ્ડરિંગ પીગળી તો ગયું છે, પણ આ જે નીચેની સપાટી જે છે પીસીબીની તે બરાબર ગરમ થઈ નથી, તેથી આ બરાબર સોલ્ડર થયું નથી. એના પછી જે બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો અહીં કોલ્ડ જોઈન્ટ, એટલે કે જ્યારે સોલ્ડરિંગ મશીન તાપમાન વધારે યોગ્ય ના હોય, જે પૂરતું ના હોય એટલે કે ઓછું હોય, એટલે આપણને જરૂરી છે એના કરતાં ઓછું તાપમાન મળ્યું છે, તો બરાબર પીગળ્યું નથી સોલ્ડર વાયર, તો તેથી બરાબર જોઈન્ટ થતો નથી. અને આ ત્રીજું છે, આ પણ એ જ પ્રકારનો કેસ છે. આના પર પણ પૂરતું સોલ્ડર છે પીગળવામાં આવેલું નથી, કે આના પર જે સોલ્ડર વાયર પીગળવામાં આવે છે તેની માત્રા જ ઓછી છે, જેથી આ સરફેસ પર બરાબર રીતે સોલ્ડરિંગ થયું નથી. આ પણ એક પ્રકારનું છે અલગ જોઈન્ટ. ને આ તમે જોઈ શકો છો જે ઓકે લખ્યું છે આ પરફેક્ટ સોલ્ડરિંગ થયું છે આ, અને છેલ્લેથી બીજું આ બે છે. તો તમે હવે સરળતાથી જોઈ શકો છો કે પરફેક્ટ સોલ્ડરિંગ અને સ્ટાર્ટિંગમાં જે અલગ અલગ છે આપ્યા છે સોલ્ડરિંગ કરેલા ભાગ, તો તેમાં સોલ્ડરિંગમાં કઈ કઈ પ્રકારની ભૂલો થાય છે. જો પહેલી વાર તમે પણ ટ્રાય કરશો અને પ્રેક્ટિસ ન હશે તો પહેલાં તો આવું જ થશે, પણ ધીમે ધીમે પ્રેક્ટિસથી તમે સોલ્ડરિંગ કરવાનું તમે સુધારી શકશો અને આ પ્રકારનું પરફેક્ટ સોલ્ડરિંગ થશે. ને આ જે બીજા છે તે ટુ મચ સોલ્ડર, એટલે કે અહીં ઘણા વધારે પ્રમાણમાં સોલ્ડરિંગ વાયર પીગળાવી દેવામાં આવે છે, અને અહીંયા પણ, જેથી આનાથી સોલ્ડરિંગ વાયરનો ઘણો વેસ્ટ થયો છે. તો આ પણ પરફેક્ટ સોલ્ડરિંગ ના કહેવાય. તેના પછી હવે સોલ્ડરિંગ વાયરના પ્રકાર. હવે સોલ્ડરિંગ વાયર આપણે જોયો સોલ્ડરિંગ કરવા માટે, તે પણ આની અલગ અલગ જાડાઈના એટલે અલગ અલગ ડાયામીટરના હોય છે. ઘણા થોડાક પતલા હોય છે, અમુક જાડા હોય છે, તેવા અલગ અલગ આપણને જે રીતે યોગ્ય જરૂરિયાત હોય, જે પ્રમાણેની આપણી પીસીબી એટલે કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ હોય તે પ્રમાણે આપણે યોગ્ય વાયર ઉપયોગ કરવાના છે. તો અહીં તમે જોઈ શકો છો ઉપરની આકૃતિ છે, તો આ પીસીબીમાં કોમ્પોનન્ટને તારની અને કોમ્પોનન્ટની સાઇઝ નાની છે, તો અહીં આ પાતળો સોલ્ડર વાયર ઉપયોગ કરવામાં આવ્યો છે, કે જેથી સોલ્ડરિંગ સરળતાથી થઈ શકે અને આજુબાજુની બીજી જગ્યાએ શોર્ટ સર્કિટ ના થાય. ને અને નીચેની જે આકૃતિ છે તેમાં તમે જોઈ શકશો કે આજે
સોલ્ડર કરવામાં આવેલ કમ્પોનન્ટ છે થોડોક મોટી સાઇઝનો છે, જેમ કે આ VGA કેબલ છે, તમે જોઈ શકો છો. આપણે CPU કાં તો એવું હોય તેના મોનિટરને કનેક્ટ કરવા માટે જે સોકેટ હોય તે એને VGA કેબલ કહેવામાં આવે છે. તો એનું સોલ્ડરિંગ કરવામાં આવે છે. તો એને મજબૂતાઈથી અહીં જોઈન્ટ કરવાનું છે. તો તેના માટે અહીં ટર્મિનલ, આ તાર જે છે ઘણો મોટો છે, તો તેના માટે અહીં તમે જોઈ શકો છો સોલ્ડર વાયર થોડો જાડો વાપરવામાં આવ્યો છે. તો આપણને યોગ્ય જે પ્રમાણેની જરૂર હોય, કેટલી સાઇઝના કોમ્પોનેન્ટનું સોલ્ડરિંગ કરવાનું છે તે પ્રમાણે અલગ અલગ પ્રકારના સોલ્ડરિંગ વાયરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી આ જે છે સોલ્ડરિંગની ટીપ, એટલે ટેકનિકલ ભાષામાં ટીપ કહેવાય, પણ સાદી રીતે આપણે સમજવા માટે જણી. આજે સોલ્ડરનો તમે ભાગ જોઈ શકો છો અને સોલ્ડરિંગની ટીપ કહેવામાં આવે છે. તો તેના પણ ઘણા અલગ અલગ પ્રકાર હોય છે, જેમ કે કોનિકલ શેપ, નાઇફ શેપ. કોનિકલ એટલે શંકુ આકારની, પછી બીજી ચપ્પુ જેવા આકારની. આવા અલગ અલગ પ્રકારના આકારના સોલ્ડરિંગ કરવામાં આવે છે. આ સોલ્ડરિંગના ટીપ હોય છે. તો આ ટીપનો ઉપયોગ પણ અલગ અલગ હોય છે. બંનેનો આપણે જરૂરિયાત મુજબ આપણે આ ટીપ લગાવવાની હોય છે. અહીં તમે જોઈ શકશો કે એક નાનો એક ટ્રાન્ઝિસ્ટર છે સરફેસ માઉન્ટેડ. એનું સોલ્ડરિંગ કરવા માટે તાર ઘણો નાનો છે, તો આના પર આપણે શંકુ આકારની એટલે કે એકદમ ઝીણી અણીવાળી સોલ્ડરિંગ ટીપનો ઉપયોગ કરશું. જ્યારે આ અન્ય રજિસ્ટર છે સરફેસ માઉન્ટેડ, આના પર જે સોલ્ડરિંગ કરવાનું છે તો સરફેસ થોડુંક મોટું હોય છે, તો એના પર તમે જોઈ શકો છો નાઇફ આકારની એટલે કે ચપ્પુ જેવા આકારનો સોલ્ડરિંગની ટીપનો ઉપયોગ કરવાનો છે, જેનો આકાર આ પ્રકારનો કંઈક હોય છે, ચપ્પુ જેવો. તો આ પ્રકારનો અહીં આકાર છે, તમે જોઈ શકો છો. તો આપણને યોગ્ય જે પ્રમાણેની જરૂર હોય સોલ્ડરિંગ કરવાની તે પ્રમાણેના આપણે ટીપનો ઉપયોગ કરવાનો છે. એના પછી સોલ્ડરિંગની આ છે અંદરની રચના, કે જે સોલ્ડરિંગ મશીન હોય છે એની અંદર કેવા પ્રકારની રચના હોય છે. તમે જોઈ શકો છો કે આ જે સોલ્ડરિંગને પકડવા માટેનો હેન્ડલ છે, એટલે કે જ્યાં આપણે હાથ પકડીએ છીએ તે ભાગ છે. એના પછી હીટિંગ એલિમેન્ટ એટલે કે ગરમ થવાવાળો પદાર્થ. આની અંદર નાઇક્રોમનો તાર હોય છે, જે તારમાંથી જ્યારે કરંટ પસાર થાય તો તે ઘણો હીટ ઉત્પન્ન કરે છે, એટલે ઘણો ગરમ થાય છે પણ સળગી જતો નથી. તમે જોયું હશે કે ગરમ થવાને લીધે અમુક વાયર બળી જાય, ક્યાં તો પછી ગરમ થવાને લીધે ફ્યુઝ બંધ થઈ જાય. એટલે આપણે ઘરે ફ્યુઝ કાં તેવું હોય તે જ્યારે ગરમ થાય તો એનો તાર બળી જાય છે, એટલે કે છૂટો જ પડી જાય છે. પણ આપણે અહીં ગરમ કરવું છે પણ વાયર બળી જવો જોઈએ નહીં, ફક્ત ગરમ જ થવા જોઈએ. જેના માટે એની અંદર નાઇક્રોમનો તાર લગાવવામાં આવે છે, જે હીટિંગ એલિમેન્ટ છે. પછી એના ઉપરને સરફેસમાં તમે જોઈ શકો છો, એના પછીનો ભાગ છે આપણો સોલ્ડરિંગની ટીપ, એટલે કે સોલ્ડરિંગ ઉપર આવતી અણી. તે આપણે સોલ્ડરિંગ ટીપ આના પર આપણે લગાવી દઈશું, કે જેથી આ હીટિંગ એલિમેન્ટ ગરમ થશે, તેની સાથે આ સોલ્ડરિંગની ટીપ પણ ગરમ થશે, અને તે અંદર આપણે યોગ્ય જે પણ પ્રકારની સોલ્ડરિંગ કરવાનું કોઈ પણ કરવાની રીતે આપણે કરી શકશું. હવે સોલ્ડરિંગ કેવી રીતે કરવું, સોલ્ડરિંગ કરવાની યોગ્ય પદ્ધતિ, પછી સોલ્ડરિંગ કરતી વખતે કઈ ભૂલો આવે છે તે આપણે જોઈ લીધું છે, અને તમે સમજી ગયા હશો અને શીખી ગયા હશો કે કેવી રીતે સોલ્ડરિંગ કરવામાં આવી છે. એટલે બેઝિક માહિતી તો તમને મળી જ ગઈ હશે સોલ્ડરિંગ કરવા માટેની. અને જો પ્રોપર સોલ્ડરિંગ શીખવું હોય તો ખાલી આ પ્રેઝન્ટેશનથી અને વિડીયોથી ના શીખાય. તમારે જાતે સોલ્ડરિંગ મશીન લઈને બેસવું પડે, પ્રેક્ટિસ કરવી પડે, પછી જ આ સોલ્ડરિંગ શીખી શકાય છે. અહીં તો ખાલી આ પ્રેઝન્ટેશન દ્વારા તમને ફક્ત માહિતી પૂરી પાડવામાં આવશે કે સોલ્ડરિંગ દ્વારા બેઝિક કોન્સેપ્ટ કઈ રીતે કાર્ય કરે છે અને કઈ રીતે સોલ્ડરિંગ કરવામાં આવે છે, યોગ્ય પદ્ધતિ, કે જેથી જ્યારે તમે પણ ભવિષ્યમાં કોઈ દિવસ સોલ્ડરિંગ મશીન દ્વારા સોલ્ડરિંગ કરવાનો પ્રયાસ કરો તો અમુક જે ભૂલો કરે છે સામાન્ય રીતે લોકો, તે તમે ના કરો અને સરળતાથી સોલ્ડરિંગ કરી શકો. તો હવે આપણે આવીએ છીએ ડીસોલ્ડરિંગ પર. તો હવે જેવું કે આપણને ખબર પડે કે સોલ્ડરિંગ કેવી રીતે કરવાનું તે આપણે શીખી ગયા. તો જ્યારે આપણે કંઈક રિપેર કરતા હોય, આપણે કંઈ જોયું કે સર્કિટ બોર્ડમાં કોઈ કોમ્પોનન્ટ ખરાબ થઈ ગયો છે, તો હવે તેને આપણે બહાર પણ કાઢવું પડે, એટલે કે દૂર પણ કરવો પડે. તો તે પ્રક્રિયાને ડીસોલ્ડરિંગ કહેવામાં આવે છે. તો ડીસોલ્ડરિંગ કરવા માટે આ એક મિનિટ તમે જોઈ શકશો, આ એક જમણી સાઈડ આકૃતિમાં છે, આ ડીસોલ્ડરિંગ પંપ છે, એટલે કે આને સોલ્ડર સકિંગ પંપ કહેવામાં આવે છે. એટલે કે જે સોલ્ડરિંગ આના પર થયેલું હોય છે તેને આમ ખેંચી લે છે, એટલે એક ટાઈપનું આપણે પાણીની પિચકારી હોય છે, હોળી ધૂળેટીમાં રમીએ છીએ તે પ્રકારનું જ છે. એટલે કે આપણે સોલ્ડરિંગ કરેલા ભાગને ગરમ કરીને આના દ્વારા ઉપર ખેંચી લેવાનું છે, કે જે સોલ્ડર વાયર પીગળેલો હોય તે પાછો અંદર નીકળી જાય
અને આપણે લગાવેલા કોમ્પોનન્ટને સરળતાથી દૂર કરી શકીએ. તો અહીં આ સ્ટેપ આપવામાં આવે છે કેવી રીતે સોલ્ડર દૂર કરવામાં આવે છે. સૌપ્રથમ તો સોલ્ડરિંગ મશીન દ્વારા જે ભાગ સોલ્ડર થયેલો હોય તમે જોઈ શકો છો એને ગરમ કરીને પીગળાવી દેવામાં આવે છે. એના પછી આ જે સોલ્ડરિંગ સકિંગ પંપ એટલે કે ડીસોલ્ડરિંગ પંપ હોય છે એના દ્વારા જે આનું સક કરી લેવામાં આવે છે એટલે કે ખેંચી લેવામાં આવે છે સોલ્ડરિંગ કરેલો ભાગ. જેવો બહાર ખેંચાઈ જાય પછી અહીં તાર છૂટી પડી જાય છે અને આની આજુબાજુ જે સોલ્ડર લાગેલું હતું તે દૂર થઈ ગયું છે. પછી આપણે સરળતાથી જે કોમ્પોનન્ટ હોય તેને પાછું કાઢી લેવાનું છે. તો પ્રેઝન્ટેશન કરતાં હવે હું તમને ડીસોલ્ડરિંગ કરવાનો લાઈવ ડેમો બતાવીશ કે જેથી તમે સરળતાથી સમજી શકશો કે ડીસોલ્ડર કેવી રીતે કરવાનું છે. તો હવે આપણે ફરી લાઈવ ડેમો પર આવીએ. તો હવે આપણે સોલ્ડરિંગ કેવી રીતે કરવું એ જોઈ લીધું છે. હવે ડીસોલ્ડરિંગનો લાઈવ ડેમો આપણે કરવાનો છે. તો આ જે છે તમે જોઈ શકશો આ ડીસોલ્ડરિંગ પંપ છે. તો આના દ્વારા સોલ્ડરિંગ કરેલા ભાગને આપણે પાછો અંદર ખેંચી શકીએ છીએ અને આ જે સર્કિટ બોર્ડ પર સોલ્ડરિંગ કરેલા કોમ્પોનન્ટ હોય છે અને આપણે કાઢવાનો છે, દૂર કરવાનો છે. તો આપણે સોલ્ડરિંગ કરેલું છે દૂર કરવાનું છે. તો આમાં શું થાય છે કે આપણે સૌથી પહેલાં જે બટન હોય છે એના દ્વારા સ્પ્રિંગ ચાર્જ કરવાનું છે, દબાવવાનું છે. એટલે આમ પછી અવાજ આવશે એટલે સ્પ્રિંગથી અટકી જશે. પછી જેવું બટન દબાવશો આપણે તો તમને અવાજ આવશે એમ કે આ બહાર નીકળી ગયું અને અહીંથી ઘણી સ્પીડમાંથી જે આપણે સોલ્ડરિંગને ખેંચી લે છે. વેક્યુમ ક્રિએટ થાય છે એટલે કે શૂન્ય અવકાશ અને ફટાફટ કોઈ પણ સોલ્ડરિંગ કરેલો ભાગ છે તેમાં ખેંચાઈ જાય છે. તો હવે તમે જોઈ શકશો આ પીસીબી હતી એના પર આપણે જે કેપેસિટર લગાવ્યું. હવે સપોઝ તમે કોઈ વસ્તુ રિપેર કરો છો, તમે જોયું કે આ કેપેસિટર ખરાબ છે, તમે ચેક કરીને જોયું. તો હવે આને આપણે દૂર તો કરવાનું જ છે તો જ આપણે બીજો લગાવી શકશું. તો હવે આને આપણે ડીસોલ્ડર કરવાનું છે. તેની પ્રોસેસ જોશું કેવી રીતે ડીસોલ્ડર કરવામાં આવે છે તે. તો અહીં આપણે આ પીસીબી મૂકી દીધી છે. તો આના પર જે આપણે ભાગ છે અહીં આપણે સોલ્ડરિંગ કરેલું છે તો તેને આપણે ડીસોલ્ડરિંગ કરવાનું છે. તો સૌપ્રથમ જે આ સોલ્ડરિંગ કરેલો ભાગ છે તેને ગરમ કરીને પીગળાવી દેવાનું છે. જેવું ગરમ થઈને પીગળશે આપણે આ જે ડીસોલ્ડર પંપ છે તેને એમ ચાર્જ કરવાનું છે એટલે દબાવી દેવાનું છે. પછી જેવું બટન દબાવશું તેવું આમ બહાર નીકળશે એટલે કે ડીસોલ્ડરિંગ થવા માટે ખેંચાશે. તો પંપ આપણે અહીં મૂકવાનો છે. આ પંપમાં એક અલગ જ પ્રકારના ફાઇબર મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી આ જે આ નહીં પીગળશે. આ સોલ્ડરિંગનો વાયર પીગળી જશે આટલું તાપમાન છે તો પણ આ જે સફેદ ભાગ છે આપણો તે પીગળશે નહીં, તે તેમનો તેમ જ રહેશે. એટલે આપણે આના પર અહીં નજીક મૂકી દેવાનો છે અને પછી આ ડીસોલ્ડરિંગ પંપનું બટન દબાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ થોડોક ભાગ છે ઉપર ખેંચાઈ ગયો. આવું 2-3 વાર આપણે કરવાનું છે કે જેથી આના પર લાગેલું સોલ્ડરિંગ બરોબર રીતે નીકળી જાય. એ જ રીતે બીજા ટર્મિનલને પણ આપણે સોલ્ડર ગરમ કરીને એને આપણે સોલ્ડરિંગ પંપ દ્વારા સક કરી લેવાનું છે. અહીં જેવું પીગળશે તેવું અહીં લાવીને આપણે આમ દબાવતા જવાનું છે, તમે જોઈ શકો છો. પછી બીજી સાઈડથી આમ મૂકીને બટન દબાવીને અને સોલ્ડર ખેંચી લેવાનું છે આપણે. જ્યાં સુધી યોગ્ય રીતે સાફ ના થઈ જાય ત્યાં સુધી આપણે આ પ્રક્રિયા કરતા રહેવાનું છે. અહીં તમે જોઈ શકો છો. અને
આપણે સોલ્ડરિંગ પંપથી ડીસોલ્ડર કરવા છતાં બરોબર ના નીકળે તો આના પર આપણે ફરી સોલ્ડરિંગ પેસ્ટ છે આપણું તે લગાવવાનું છે કે જેથી હજુ સારી રીતે આની સફાઈ થઈ શકે. તેના માટે ફરી કોઈ અન્ય કાતર અન્ય વસ્તુ પર આપણે થોડુંક આ ડીસોલ્ડર આ પેસ્ટ લેવાનું છે, સોલ્ડરિંગ પેસ્ટ થોડુંક લગાવી દેવાનું છે કે જેથી સરળતાથી આની સફાઈ થઈ શકે. આનો આજુબાજુ થોડો ઘણો ઓક્સિડેશન થયેલો કે કાટ લાગેલો ભાગ હોય તો તે પણ દૂર થઈ જાય. એટલે સૌપ્રથમ લગાવી લેવાનું છે. આને હાથ પર લગાવવાનો નથી. આ એક પ્રકારનો કે ઝેરી પ્રકારનો સોલ્ડરિંગ પેસ્ટ હોય છે અને જ્યારે ગરમ થાય ત્યારે આમાંથી ધુમાડો નીકળે છે એક પ્રકારનો. તો તે ધુમાડો તમારા નાકમાં કે આંખમાં ના જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે ફરીથી આપણે સોલ્ડરિંગ પેસ્ટ લગાવીને હવે આપણે ગરમ કરશું જેથી આ જે ભાગ છે તે સરળતાથી સાફ થશે. પીગળાવીને ફરી આજુબાજુ જે થોડું ઘણું રહી ગયું હોય સોલ્ડરિંગનો ભાગ તે આપણે સારી રીતે સાફ કરી લેવાનું છે. તો હવે અહીં તમે જોઈ શકો છો કે આ જે તારની આજુબાજુ ભાગ હતો સોલ્ડરિંગ કરેલો તે નીકળી ગયો છે. તો હવે આપણે આ કેપેસિટરના પાછળથી સરળતાથી આમ ખેંચી શકશું. તમે જોઈ શકો છો કે આ ભાગ કેપેસિટર છે અને કેપેસિટર કહેવામાં આવે છે જે સરળતાથી ડીસોલ્ડર થઈ ગયો છે અને અહીં સરફેસ છે તે પણ ખરાબ થઈ નથી કે જેથી આપણે અહીં બીજો કોમ્પોનન્ટ લગાવી શકીએ. એટલે કે જ્યારે આપણે રિપેર કરીએ કોઈ પણ સર્કિટ કાઢીએ એવું ત્યારે પણ ડીસોલ્ડરિંગની પણ ઘણી જરૂર પડે છે. જો એક જ વાયર હોય સિમ્પલ એક ટર્મિનલ તો આપણે એક સાઈડ ગરમ કરીને આપણે તેને ખેંચીને દૂર કરી શકીએ છીએ. જેમ કે અહીં આપણે જોઈ શકીએ આ મોટર છે બરાબર. તો આનું ડીસોલ્ડરિંગ કરવું હોય તો સિમ્પલ છે કે આને પહેલાં આને ગરમ કરી દેવાનું છે, પછી હાથથી અલગ કરી દેવાનું છે, સાફ થઈ જાય છે. તો આ તો ડીસોલ્ડર થઈ જાય છે. પરંતુ આ ડીસોલ્ડરિંગ પંપની જરૂર ક્યારે પડે છે કે જ્યારે આવા કોમ્પોનન્ટ હોય સર્કિટ બોર્ડ પર, જેવા કે આ જે એક પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે. તો અહીં તમે જોઈ શકો છો અહીં 3 ટર્મિનલ છે, 3 વાયર છે. તો એની પાછળ 3 વાયર લાગ્યા છે. તો આને આપણે સિમ્પલ હવે ડીસોલ્ડરિંગ પંપ વગર દૂર કરવાનો ટ્રાય કરશું તો અહીં તમે જોઈ શકશો કે આ એક પીગળાવશું એક સાઈડનો એક ટર્મિનલ તમે જોઈ શકો છો. તો હવે આપણે આને ખેંચી તો શકશું જ નહીં. કેમ કે બીજા 2 છે ટર્મિનલ તે તો સોલ્ડર થયેલો જ હોય છે. તો આના માટે આ ડીસોલ્ડરિંગ પંપ બેસ્ટ છે કે જેથી આને આપણે અહીં ગરમ કરીને પીગળાવીને ડીસોલ્ડરિંગ પંપ દ્વારા ઉપરનો ભાગ ખેંચી શકશું આમ કરીને. તો આ રીતે આના પર લાગેલું પછી બરોબર સાફ થઈ જાય પ્રોપર 3 પરનું. પછી આ 3 પરનું સોલ્ડર કરેલ ભાગ નીકળી જાય પછી આપણે હાથથી આને ઇઝીલી ખેંચી શકીએ છીએ. એટલે કે જ્યારે 2 કે તેથી વધારે ટર્મિનલવાળા કોમ્પોનન્ટ હોય, જેમ કે આ જે ટ્રાન્ઝિસ્ટર છે એના સિવાય અમુક આઈસી આવે છે જે ઘણા બધા તેમાં ટર્મિનલ હોય છે. તો એને પણ ડીસોલ્ડરિંગ કરવું હોય તો આ જે ડીસોલ્ડરિંગ પંપ છે તે ખૂબ ઉપયોગી છે. તેના દ્વારા ખૂબ સરળતાથી ડીસોલ્ડરિંગ કરી શકાય છે. તો હવે પહેલાં આપણે સોલ્ડરિંગ જોયું, હવે ડીસોલ્ડરિંગ જોયું. તો અહીં આ જે ડીસોલ્ડરિંગ પંપ છે તમે સારી રીતે જોઈ શકો છો. આપણે આમ બટન દબાવીએ અંદર સ્પ્રિંગ હોય છે તે ચાર્જ થાય છે અને અટકી જાય છે. અહીં એટલે જેવું આપણે દબાવીએ તો ઉપર ખેંચાઈ જાય છે કે જેથી ડીસોલ્ડર કરેલો ડીસોલ્ડર કરવાનો ભાગ આમાં અંદર ખેંચાઈ જાય છે. તો એમાં થાય એવું છે કે આપણે ઘણી બધી આવા કંપનીને ડીસોલ્ડર કરશું તો આના બધા પરનો પીગળેલો ભાગ આમાં ભરાઈ જશે. તો આપણે આને યોગ્ય સમયે સફાઈ પણ કરવાની રહે છે. તો આને સફાઈ કેવી રીતે કરવાની તમે જોઈ શકો છો કે આ બટન છે દબાવવાનું. તો અહીં આ જે બટન છે દબાવીને આપણે ઉપર જાય છે તેની જ એક્ઝેક્ટ પાછળ એક અટકાવવા માટેનું એક પ્રકારનું બટન જેવું છે નાનું, તેને અટકાવી રાખવા માટે છે. તે થોડુંક આમ હાથથી દબાવવાનું છે એમ ઉપર ખેંચી લેવાનું છે. તમે જોઈ શકો છો કે અહીં આ સ્પ્રિંગ છે, આ ડીસોલ્ડર પંપ છે અને આમાંથી આમ ઠોકીને અથવા કોઈ લાકડી કાં તો કાપડ લઈને અંદરથી આને બરોબર રીતે સાફ કરી દેવાનો છે કે જેથી આપણે આવી ઘણી બધી પીસીબીમાંથી ઘણા બધા કોમ્પોનન્ટ ડીસોલ્ડર કર્યા હોય તો આમાં જે કચરો જમા થાય વધારેનો તે આવી રીતે આપણે સાફ કરી દેવાનો છે.
તો પછી ત્યારબાદ આને યોગ્ય રીતે જેવું બટન છે એનું પોઝિશન અહીં આ જે ખાંચો દેખાય છે ગેપ તે રીતે સીધો રહે તે રીતે મૂકીને ધીમે ધીમે અટેચ કરી દેવાનું છે આપણે. તો અહીં આમ અટેચ થઈ જાય પછી આ બરાબર સાફ થઈને ફરીથી ઉપયોગ કરવા માટે યોગ્ય રીતે તૈયાર છે. હવે આપણે જોયું કે આ સોલ્ડરિંગ મશીન છે. આપણે પહેલાં તમે જોઈ શકો છો આ એક સોલ્ડરમ કંપનીનું સોલ્ડરિંગ મશીન છે. એમ તો ઘણા બધા પ્રકારના સોલ્ડરિંગ મશીન બજારમાં મળી આવે છે. અમુક જનરલ જેના પર કંપનીનું નામ કે એવું કંઈ ન લખ્યું હોય તો એમાં એકચ્યુઅલી થાય એવું છે કે એમાં ખૂબ જ લો ક્વોલિટીનો નાઇક્રોમનો વાયર ઉપયોગ કરવામાં આવે છે કે જેથી જો તમે આખો દિવસ સોલ્ડરિંગ કરવા બેસો તો 100% એ ખરાબ થઈ જ જશે. એટલે કે તમારે ઘણા લાંબા સમય સુધી કાર્ય કરવું હોય સોલ્ડરિંગ દ્વારા અને ઘણું બધું કાર્ય કરવું હોય તો એક સારા પ્રકારનું સોલ્ડરિંગ મશીન તમારે રાખવું જરૂરી છે. જેમ કે આ સોલ્ડરમ કંપનીનું સોલ્ડરિંગ મશીન છે, તમે જોઈ શકો છો, નામ અહીં લખ્યું જ છે કંપનીનું. તો આ સોલ્ડરિંગ મશીન જે પ્રોફેશનલ લોકો હોય છે કે જે રિપેરિંગ કરે છે તથા અન્ય કમ્પોનન્ટો લગાવે છે, દૂર કરે છે, એ પ્રકારના લોકો આ જ વાપરે છે. આ સોલ્ડરમ કંપનીનું જ કે જે ઘણું પોસાય તેવું કે રિલાયેબલ છે કે જે વર્ષો સુધી ખરાબ થયા વગર ચાલતું રહે છે. તેથી જો તમે પણ સોલ્ડરિંગ કરવા માંગતા હોય અને વધુ તમે સોલ્ડરિંગના પ્રોફેશનમાં આવવા માંગતા હોય ભવિષ્યમાં કે કંઈ રિપેર કરવા માંગતા હોય ને તો આ સોલ્ડરમ કાં તો આના સિવાય અન્ય કોઈ સારી કંપનીના જ સોલ્ડરિંગ મશીન વાપરવા જોઈએ કે જેથી દર વખતે અલગ અલગ ના લેવા પડે. કે જેમ કે આપણે પહેલાં આપણને એવું કે બીજું તો આમ 100-150 મળી જાય છે તો આપણે આ મોંઘું જેમ કે આ 200-250 આવે છે તો એ શા માટે લેવું? તમને થશે કે બીજા 100માં મળે છે તો આ શું કામ લે, 100 વાળું જ લઈ લે ને. પરંતુ એવું થાય કે અઠવાડિયું ના ચાલે અને ખરાબ, તો આવું તમે 1-2 મહિના વાપરો છો તો આવા 2-3 લેવા પડે તો એમાં તો તમને નુકસાન થશે. એના કરતાં જો તમે શીખવા માટે પણ લેતા હોય તો પણ થોડુંક સારી પ્રકારની ક્વોલિટીનું લેવું તે જ બેસ્ટ રહેશે. તો અહીં આપણે સોલ્ડરિંગ કેવી રીતે કરવું, સોલ્ડરિંગ કરવાની યોગ્ય પદ્ધતિ અને પ્રથમ વખત સોલ્ડરિંગ કરીએ ત્યારે કયા પ્રકારની ભૂલો આવે છે, કઈ રીતે તે ભૂલોને દૂર કરી શકાય છે તે શીખ્યા. એના પછી આ જે સર્કિટ બોર્ડ હોય છે, અલગ અલગ પ્રકારના સર્કિટ બોર્ડ છે, મોટર છે, તો એના પર કમ્પોનન્ટ કેવી રીતે લગાવવાનું તે શીખ્યા. હવે આપણી પાસે એક બીજો વાયર પણ પડ્યો છે, શોલ્ડર વાયર, તે થોડીક અલગ જાણ છે પણ હું તમને બતાવી દઉં. આ જે છે એક અલગ પ્રકારનો શોલ્ડર વાયર છે જે આપણે બીજા કેમેરામાં જોશું, સ્ક્રીન ચેન્જ કરીને. અહીં તમે જોઈ શકો છો આપણે જે સોલ્ડરિંગ કર્યું તે આ વાયર વડે. આની જાડાઈ વધારે છે અને આ બીજો જે છે એની તમે જોઈ શકો છો, હજુ કાઢ્યો નથી બરાબર, તો હું તમને બતાવું. જેવું કે તમે જોઈ શકો છો આ જે બીજો તાર છે તે આની સરખામણીમાં થોડોક પાતળો છે. એટલે કે જ્યારે આના કરતાં પણ આ પીસીબીમાં જે કોમ્પોનન્ટ છે આપણી પાસે તેના કરતાં પણ જ્યારે નાના કોમ્પોનન્ટ સોલ્ડરિંગ કરવાના હોય, આનાથી પણ નાના, ત્યારે આ પાતળી સાઇઝનો શોલ્ડર વાયર ઉપયોગ કરવામાં આવે છે. તો તે આવી રીતે આપણને જરૂરિયાત મુજબ અલગ અલગ પ્રકારના શોલ્ડર વાયર આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે ફરી પ્રેઝન્ટેશન પર આવીએ. અહીં આપણે સોલ્ડરિંગ કરવાનું શીખી ગયા. એના પછી ડિસોલ્ડરિંગ કેવી રીતે કરવામાં આવે છે તે જોઈ લીધું. તો હવે આપણે જે તમને સોલ્ડરિંગ કરવાની અને ડિસોલ્ડરિંગ કરવાની જે બેઝિક માહિતી છે તે તમને મળી ગઈ છે કે જેથી તમે ભવિષ્યમાં તમારા ઘરે પણ કોઈ કોમ્પોનન્ટ કે તેવું કંઈ ખરાબ થાય તો તમે પણ સોલ્ડરિંગ કરવા માટે દુકાનમાં જવાના બદલે એક સોલ્ડરિંગ મશીન લઈને તમે પણ જાતે પ્રેક્ટિસ કરી શકો છો. હવે આ સોલ્ડરિંગ શીખવા માટે પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે કેમ કે આ પ્રેક્ટિકલ વસ્તુ છે. હવે આનાથી આપણે આજના સેશનમાં તમે સોલ્ડરિંગનું જોયું કે સોલ્ડરિંગ કરવાનું કેવી રીતે કરવામાં આવે છે, બેઝિક માહિતી તમે જાણી લીધી, તમે કેવી રીતે સોલ્ડરિંગનો ઉપયોગ કરો, કેવી રીતે સોલ્ડર લગાવવું એ હવે જોઈ લીધું છે. તો હવે અત્યારનો આ સેશનમાં જેટલી માહિતી તમને આપવાની તેટલી પૂરતી થઈ ગઈ છે. હવે ભવિષ્યમાં તમને પણ કદાચ એવું લાગે કે કોઈ વસ્તુ ખરાબ થાય, તમારો ઇયરફોન છે એ ખાસ બધાના ખરાબ થાય જ છે
કે અમુક વાર એવું થાય કે એક સાઈડ અવાજ આવવાનો બંધ થઈ જાય, કાં તો બંનેમાં અવાજ નહીં આવે, કાં તો પછી કોઈ પિન હલાવીએ ત્યારે અવાજ આવે. તો એનું પણ તમે એમ પેલું તમારું ઇયરફોન કાપીને એમ જાતે સોલ્ડરિંગ કરી શકો છો અને રિપેર કરીને યુઝ કરી શકો છો. જનરલી ઇયરફોન એવું છે તે તમને કોઈ આમ દુકાનમાં પણ સુધારી નહીં આપશે, કેમ કે એમને પણ આમ બરોબર એનાથી કંઈ મળતું નથી અને તમારું એક ઇયરફોન ખરાબ થાય તો તમે જાતે પણ સોલ્ડરિંગ મશીન લાવી રિપેર કરી શકો છો. તો ભવિષ્યમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. તો હવે આજના સેશનની માહિતી છે, જે પ્રકારનું ડેમો બતાવવાનું હતું, જે પ્રેઝન્ટેશન હતું, જે બેઝિક માહિતી આપવાની હતી તે તો અપાઈ જ ગઈ છે. હવે સાંજે 5 વાગે પણ આપણું એક સેશન રહેશે, તેમાં મલ્ટીમીટરનો ઉપયોગ, જેમ કે હવે આપણું આ પ્રેઝન્ટેશન બંધ કરું છું. હવે આપણે જે સાંજે આપણે જે આપણું સેશન છે તેમાં મલ્ટીમીટર તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે આના દ્વારા અલગ અલગ પેરામીટર જેમ કે વોલ્ટેજ, કરંટ, અવરોધ કેવી રીતે માપવો તે હું તમને સાંજના સેશનમાં શીખવાડીશ. તો આજનું આ સેશન અહીં સમાપ્ત થાય છે. અસ્તુ.